આજે તો અમારા લાડકવાયા દીકરા મિહિલનો જન્મદિવસ છે। ફેમિલી સાથે થોરના તલાવ ફરવા જઈએ છીએ। મિહુ કેનાલ વાળા રસ્તે એક્ટિવા લઈ લીધી છે। બહુ મસ્ત લોકેશન છે। જો આ હા હા હા, પણ હારો રસ્તો ખાડા ખચ્યો વાળો છે હો। અમારા હાવજ ભાઈબંધોનું ગોમ આવી ગયું છે, સબાસપુર ગોમ। સબાસપુર થઈને ભોઈણ ચોકડી થઈને સીધા ખાતરજ થઈને સીધા થોર જવાનું છે। બહુ જોરદાર રસ્તો છે, મસ્ત રસ્તો છે। એવું લાગે કે જાણે રાજસ્થાન આવી ગયા। આજુબાજુ જંગલના વચ્ચે રસ્તો જોરદાર લોકેશન છે। બાકી ભીમાસણ ગામવાળો રસ્તો છે મિત્રો। જો એક મોટો ઢાર આવે છે, પછી એ ઢાર આપણે ચડી જાય ને ઢાર ઉતરી જઈશું એકદમ। જો બાકી લોકેશન જોરદાર છે, વાત જ ના થાય એમ। ચા પોણી કરવા માટે આપણે શેરફા ચોકડી ઊભા રહ્યા છીએ। મિહિલ ને વીરુ બધા ચા પી લે છે। આપણી થોડનું પાટિયું આવી ગયું મિત્રો। અહીંથી ડાબી બાજુ વળી જઈશું। થોડ પક્ષી અભયારણ્યનો ગેટ દેખાવા માંડ્યો છે મિત્રો। ગેટ બનાવવાની કામગીરી હજુ લાગે છે ચાલુ છે। ટિકિટ લઈને આપણે એન્ટ્રી લઈ લીધી છે મિત્રો। જો બધા ટાબરીઓ મસ્તી કરવા માંડ્યો છે। મિહુન વીરુ બે ઢાર ઉપર ચડવા માંડ્યા છે। આ ઢાર ઉપર ચડીને આખા થોરનું તલાવનું જોરદાર દ્રશ્ય દેખાશે આપણને। જબરજસ્ત નજારો જોવા મળે છે। જો તમે જોઈ શકો છો મિત્રો। અમે અહીંયા સાંજના ટાઈમે આવ્યા છીએ એટલે પક્ષીઓ બરાબર જોવા નહીં મળતા। બાકી સવારે 6-7 વાગે તમે આવો તો આખી દુનિયાભરના પક્ષીઓ અહીંયા તમને જોવા મળશે। ત્યાંથી અમે ત્યાંના જ બીજા લોકેશન ઉપર જઈ રહ્યા છીએ। તલાવના બીજા કોઠે જઈશું। મિત્રો તમારે ચાલતા ચાલતા જવું હોય તો પણ તમે જઈ શકો છો। બહુ જ ગજબનું લોકેશન છે। બાકી સવારે આવો ને તો આખા દિવસનો ટાઈમ જતો રહે એવું લાગે। જો બધા ફોટા પાડવા મળ્યા છે અહીંયા તો। મિહુન બધા મસ્તીએ ચડી ગયા છે। આ ખીજા બીજા હાથ ગાળીને ફોટા બોટા પડાવે છે પાછા। આ વિડીયો ચોક જાય છે પાછો, ચો જાય છે વિડીયો, એમને મજા આવી ગઈ। અમે ગયા વર્ષે પણ વીરુના જન્મદિવસે અહીંયા આવ્યા હતા। મિહુ બહુ જ મજા આવે એવી જગ્યા છે મિત્રો। ગયા વર્ષે આવ્યા હતા તારનું આ નાવડું એની એ જ જગ્યાએ છે। પબ્લિક સરસ ફોટા પડાવે છે। બાકી મિહુ નહીં ફાવતું પડે। મિત્રો મળીએ બીજા વ્લોગમાં। થેન્ક યુ।